વાતને જવાહર ચાવડાએ નકારી છે। કોંગ્રેસમાં પાછા ફરવાની વાતને જવાહર ચાવડાએ અફવા ગણાવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપમાં જ રહેવાની સ્પષ્ટતા કરી છે। હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને રહીશ। રાજકીય ફેરફારની ચાલી રહેલી અફવાઓ પાયા વિહોણી છે। તો આ સમગ્ર મામલે મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, જણાવશો, આખરે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે તે કોંગ્રેસમાં પરત નથી જવાના। આ પહેલા અનેક અફવાઓ હતી કે તેમને ટિકિટ ન મળતા જવાહર ચાવડા પરત કોંગ્રેસમાં જઈ શકે છે, પરંતુ હવે અફવાનો અંત આવ્યો છે। હાર્દિક, છેલ્લા ઘણા સમયથી જે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા છે તે ભાજપથી નારાજ હોવાની વાત છે તે સામે આવી હતી અને ભાજપના કાર્યક્રમોમાં તેઓ ગેરહાજર રહે છે તેવી વાત સામે આવી હતી। એટલું જ નહીં, પરંતુ જે માણાવદરની પેટા ચૂંટણી છે તેમાં તેઓ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવશે અને કોંગ્રેસમાં જોડાશે, આ પ્રકારની પણ અટકળો અને સમાચાર છે તે છેલ્લા ઘણા દિવસોથી વહેતા થયા હતા। પરંતુ હવે આ તમામ રાજકીય અટકળો છે તેના પર ખુદ જવાહર ચાવડા છે તેમના દ્વારા પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં તેમના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે રાજકીય ફેરફારો અંગેની જે તેમના નામથી વાતો ચાલી રહી છે તે તદ્દન પાયાવિહોણી છે। એટલું જ નહીં, તેઓ આ ભાજપમાં છે અને ભાજપમાં રહેશે। લોકસભાની ચૂંટણીમાં 400 પાર ના સિમ્બોલ સાથે તેમને આ પોસ્ટ છે તે મૂકી છે અને પોતે ભાજપમાં રહેવાની વાત છે તે કરી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જરૂરથી જવાહર ચાવડા છે તે સંગઠનને લઈને ક્યાંક ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું નથી અને એટલા માટે જ તેઓ જતા નથી અને એ વાતની તેમને નારાજગી છે। પરંતુ ભાજપ છોડવાની અને કોંગ્રેસમાં જોડાવાની હાલમાં તેમની કોઈ વાત છે તે નથી અને તેઓ ભાજપમાં જ છે અને ભાજપમાં જ રહેશે। જરૂરથી રાજકારણ છે તેમાં કોઈ દિવસ ક્યારે શું થાય તે નક્કી ન હોય, પરંતુ અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે જરૂરથી જવાહર ચાવડા ભાજપમાં છે તેઓ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તે મૂકવામાં આવી છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો આખરે આ તમામ અફવાઓનો અંત આવ્યો છે, જ્યારે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં જ રહેવાના છે। આ પહેલાં અનેક અફવાઓ હતી કે માણાવદર બેઠક પરથી તે જવાહર ચાવડા ટિકિટ મેળવશે અને ચૂંટણી લડશે।